ઓમ ગણેશ હર હર મહાદેવ. આ શનિવારયુક્ત અમાસ એટલે કે 23 ઓગસ્ટ બહુ જ મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને આ દિવસે જે અશ્વત્થ મારુતિ પૂજન છે એટલે કે જે કોઈ પણ મનુષ્ય આ શ્રાવણ મહિનાના અંતિમ શનિવાર અને એમાંય અમાવસ્યા આવી રહી છે તો એ દિવસે પીપળાની પૂજા અને મારુતિ એટલે હનુમાન દાદાની પૂજા કરશે અથવા તો કરે છે એને શનિ પીડામાંથી મુક્તિ મળે છે, પિતૃદોષમાંથી મુક્તિ મળશે, કોઈ પણ પ્રકારના ભય હોય એમાંથી મનુષ્ય મુક્ત થશે. કેવી રીતે? તો સવારે આપણે પીપળાની પ્રદક્ષિણા કરવાની, પીપળાને આપણે જળ ચડાવવાનું અને એ કર્યા પછી હનુમાનજીની ઉપર આપણે તલના તેલ અને સિંદૂરથી અભિષેક કરવાનો, હનુમાનજીની સામે તલના તેલનો દીવો કરવાનો. આટલું ખાલી કાર્ય કરીએ આખા દિવસમાં તો પણ ઘણી બધી કૃપા પ્રાપ્ત થાય અને આને આપણે અશ્વત્થ મારુતિ પૂજન વ્રત કહેવાય અને એમાંય આ વખતે અમાવસ્યા છે એટલે ઘણું બધું ફળ આપશે. તો આ 23 ઓગસ્ટ શનિવારે આ અશ્વત્થ મારુતિ પૂજન વ્રત કરવું જોઈએ. ઓમ ગણેશ હર હર મહાદેવ.